મિત્રો, એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઇથોપિયા દેશમાં જ્વાળામુખી ફાટ્યો છે। આ વિસ્ફોટમાંથી નીકળેલો ઝેરી ધુમાડો હાલ રાજસ્થાન બોર્ડરથી પ્રવેશ કરીને અંદર ભારતમાં ઘૂસી ગયો છે। આ રાખના વાદળો દરિયો પાર કરીને યમન અને ઓમાન થઈને એશિયામાં પ્રવેશ્યા છે। વેધર મોનિટરિંગ ટીમ અનુસાર લગભગ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલા આ વાદળો સોમવાર રાત્રે દિલ્હી પહોંચ્યા હતા। સૌથી પહેલા પશ્ચિમ રાજસ્થાનમાં દાખલ થયા બાદ આ રાખના વાદળો રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયા છે, જેનો એક ભાગ ગુજરાતને પણ સ્પર્શી શકે છે। જ્વાળામુખીના આ ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઇડ નામનો વાયુ હોય છે, જે ઝેરી હોય છે। આથી નિષ્ણાતોએ લોકોને માસ્ક પહેરવા અને ઘરમાં રહેવા સલાહ આપી છે। દિલ્હીમાં મંગળવારે આ ધુમાડાના અસરથી ધોળા દિવસે સાંજ થઈ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું। આ ધુમાડો વિમાનોને પણ નુકસાન પહોંચાડી શકે છે, એટલા માટે એરલાઇન્સને પણ કડક સૂચના અપાઈ છે કે તેમનો હવાઈ મુસાફરીનો રૂટ ડાયવર્ટ કરવામાં આવે। હાલ રાહતની વાત એ છે કે આ જ્વાળામુખીથી કોઈ મોટી જનહાનિના સમાચાર સામે આવ્યા નથી। ઇથોપિયામાં થયેલો બ્લાસ્ટ ગુજરાત સુધી અસર થવાની સંભાવના છે। જુઓ શું છે બ્લાસ્ટની સંપૂર્ણ માહિતી। ઇથોપિયામાં 12,000 વર્ષ પછી જ્વાળામુખી ફાટ્યો। 15 કિલોમીટર ઊંચા ઉઠેલા રાખના વાદળ દિલ્હી સુધી પહોંચ્યા। ઇથોપિયામાં એક જ્વાળામુખી 12,000 વર્ષ પછી અચાનક રવિવારે ફાટ્યો। આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખ અને સલ્ફર ડાયોક્સાઇડ લગભગ 15 કિલોમીટર ઊંચાઈ સુધી પહોંચ્યા છે। એ રેડ સીને પાર કરીને યમન અને ઓમાન સુધી ફેલાઈ ગયા છે। સોમવારે રાત્રે લગભગ 11 વાગે આ રાખ દિલ્હી પહોંચી ગઈ। વેધર એક્સપર્ટ્સ સતત એનું ટ્રેકિંગ કરી રહ્યા છે, કારણ કે રાખના વાદળ લગભગ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યા છે। વેધર મોનિટરિંગ ટીમ પ્રમાણે રાખના ગોપાલ સૌપ્રથમ પશ્ચિમ રાજસ્થાનમાં દાખલ થયો। ઇન્ડિયન મેટ સ્કાય વેધર જણાવ્યું કે રાખના વાદળ જોધપુર, જેસલમેર તરફથી ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે અને હવે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યા છે। રાખના વાદળ રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાઈ ગયા છે અને તેનો એક ભાગ ગુજરાતને પણ સ્પર્શી શકે છે। રાત્રે પંજાબ અને પશ્ચિમ યુપીના પહાડી વિસ્તારો પર અને હિમાચલ પર તેની અસર જોવા મળવાની શક્યતા છે। આ ધ્યાનમાં રાખીને ઘણી એરલાઇન્સે તેમની ફ્લાઇટ્સ રદ કરી છે। અમદાવાદની હવા ઝેરી બની છે। શહેરનો એક્યુઆઈ 200 ને પાર નોંધાયો છે। શ્વાસ અને હાર્ટ માટે વાતાવરણ જોખમી બન્યું છે। લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે। હવામાનમાં થઈ રહેલા ફેરફારોના કારણે શિયાળા પર અસર છે, ત્યારે શહેરના ઉસ્માનપુરામાં 212, થલતેજમાં પણ એક્યુઆઈ વધુ નોંધાયો છે। 222, સાઉથ બોપલમાં 219 એક્યુઆઈ નોંધાયો છે। શહેરનો એક્યુઆઈ વધી રહ્યો છે। હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે। હવાનું સ્તર જોખમી સાબિત થઈ રહ્યું છે। અમદાવાદના વિવિધ વિસ્તારની વાત કરીએ તો એક્યુઆઈ 200 ને પાર નોંધાયો છે। શહેરમાં શ્વાસ અને હાર્ટ માટે આ વાતાવરણ જોખમી બની રહ્યું છે। मैं दिल्ली में घूम रहा हूँ। हवा इतनी ज्यादा गंदी है कि ये मास्क और ऑक्सीजन टैंक लगाना पड़ रहा है। फ्रेश ऑक्सीजन ले लो, सिर्फ 200 रुपए किलो। पहले आओ, पहले पाओ, जल्दी आओ। तो मैं अभी इंडिया गेट के पास हूँ और जैसा कि आप देख सकते हो चारों तरफ धुआं ही धुआं है। सांस लेना मुश्किल हो गया, इसलिए ये ऑक्सीजन टैंक मास्क पहनना पड़ा। दोस्तों देखो, जोमेटो राइडर भी ऑक्सीजन टैंक पहनकर फूड डिलीवरी कर रहे हैं। भाई फूड नहीं, फ्रेश ऑक्सीजन डिलीवर कर रहे हैं। दिल्ली का ये हाल, लेकिन क्या इसके पीछे सिर्फ सरकार जिम्मेवार है? क्या मोदी जी ने छोड़ा है ये धुआं? दोस्तों, पॉल्यूशन जिसकी मर्जी गलती हो, लेकिन अब इसको सही करना हम सब की जिम्मेवारी है। आओ साथ मिलकर इससे लड़ते हैं। दोस्तों, आप सभी भी एक एक पेड़ जरूर लगाएं। हफ्ते में एक दिन चुनिए जिस दिन आप बिल्कुल भी पोल्यूशन नहीं करेंगे और मनाएंगे नो पोल्यूशन डे। आप मेरी बात से एग्री है तो इस वीडियो को अपनी स्टोरी पर लगाकर शेयर